સંવત 2079 ભાદરવા વદ 9મી તારીખ 8-10-2023 રવિવાર. આજે દશમનું શ્રાદ્ધ થયું. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત રવિ સભામાં ભજન હોલમાં વાલા વાલા રાજાધીરાજ મહારાજ, નાના મહારાજ, વાલા હરિકૃષ્ણ મહારાજ, સર્વે વાલા પૂજનીય પરમહંસો પૂજ્ય મુનિ બાપા ભાવીલા સ્વામી ભગતજી અને આ વાલા બધા સમર્પિતો, અને જ્યાં સુધી મારો અવાજ જાય છે ત્યાં સુધી કથા રસમાં રસતર બત્તર થનારા વાલા પ્રગટ પુરુષોત્તમ નારાયણના બધા જ આશ્રિતો સૌને અતિભાવથી જય સ્વામિનારાયણ. આવો નજીક થઈએ. રવિ સભા આવો નજીક થઈએ ભાગ 30 મારું જ કામ કરે, મારું જ કામ કરે, હું ને મારું મહાન ઠારું. આ ટોપિક ઉપર આપણે એક સ્ટોરી સમજવાની છે. આમાં ઘણું બધું અજ્ઞાન સંસારી જીવોમાં પેસીને ઘણો વિખવાદ અને બખેડો કરતું હોય છે, ને એ અજ્ઞાન જ સુખ શાંતિનો નાશ કરે છે, કડવાહટ ઊભી કરે છે, કુટુંબને વિભાજિત કરે છે. માટે એ અજ્ઞાનને, એ માનને, એ ઈર્ષ્યાને, એ અહંતા મમતાને, એ રાગ દ્વેષને ઓળખીને સંકુચિતતા ટાળી વિશાળતા ઉદારતા લાવી સૌની સાથે હળીમળી સૌનું ભલું થાય એવા આદરભાવ સાથે, પ્રેમ ભાવ સાથે કુટુંબ પરિવારમાં અને આ સત્સંગમાં પણ આપણે જીવીએ એ જ બેટર છે. એમાં જ સુખ શાંતિ રહી છે, અને એમ રહીએ તો જ શાંતિથી પ્રભુ ભજન થાય, શાંતિથી કામ ધંધો થાય અને આપણું અંતે કલ્યાણ થાય. કોઈની સાથે ઈર્ષા કરીને મનુષ્ય તેમનું કાંઈ બગાડી શકતો નથી. આ સિદ્ધાંત છે. કોઈની ઈર્ષા કરીને આપણે કદાપી કોઈનું કાંઈ બગાડી શકતા નથી. ઉલટાનું જેની ઈર્ષા કરીએ એનું વધારે ભલું થતું જાય છે. કારણ કે આપણે ખોટી રીતે એની ઈર્ષા કરીએ એટલે આપણું પુણ્ય એને મળે અને એનું દુષ્કૃત પાપ આપણને મળે. બોલો, જોઈએ છીએ? તો પ્લીઝ ઈર્ષા ના કરવી, ઈર્ષા ના કરવી. હરીફાઈ કરાય, એનાથી સારા ગુણો કેળવવા, એનાથી સારું બધું વિશેષ કરવા માટે મહેનત કરાય, પણ કોઈનું બગડે એમાં રાજી ના થવાય. કોઈનું સુખ જોઈને અંતર બળાય નહીં. આ ઈર્ષા છે, લગભગ આપણા બધામાં હોય જ. સ્વીકારીએ ના સ્વીકારીએ એ આપણી ઈચ્છાની વાત છે. કોઈની ઈર્ષા કરવાથી કાંઈ ફરક પડે નહીં. હૃદય બળે. આપણે આપણું કામ કરવામાં ધ્યાન દેવાને બદલે આખાય તાવ આવ્યો હોય ને એમ પીડિત રહીએ. ઝીણી ઝીણી તાવલી એનું નામ ઈર્ષા. એ ઝીણી તાવલી કહેવાય. આપણી શક્તિ નાશ કરે, આપણી સન્મતિ નાશ કરે, આપણી ઉન્નતિ નાશ કરે, આપણો કાર્ય કરવાનો ઉત્સાહ નાશ કરે, આપણને પાયમાલ કરે. આ ઈર્ષ્યા બહુ ખરાબ, બહુ જ ખરાબ છે. એને બહુ ડેન્જર સમજવી જોઈએ, તો કદાચ એનાથી આપણે બચીએ. અને આમ કહીએ ને તો દુનિયામાં કોઈ નહીં, આપણે આપણા હરીફ માનવા નહીં. એ સૌથી બેટર. કોઈ નહીં. આપણે બિંદાસપણે કહી શકીએ કે આ દુનિયામાં
મારો એક પણ હરીફ નથી. નહીં, એ ધંધો હું કરતો નથી. હું મારી રીતે જીવું છું, કોઈની રીતે નહીં, કોઈને જોઈને નહીં. હું મારે અક્ષરધામમાં જાઉં છું. હું ને મારો ભગવાન, બસ હું ને મારો ઠાકોર. જગત બધું કાણું, ઠાકોર બેઠા પાણે, હું દોરી તાણું. વાલા ભક્તો, કોઈની સાથે ઈર્ષા કરીને આપણે કોઈનું કાંઈ બગાડી શકતા નથી, પણ આપણા પોતાના સુખ, સંતોષ અને ઊંઘ, સ્વાસ્થ્ય અવશ્ય ખોઈ બેસીએ છીએ. આટલું જાય આપણું. કેટલું આપણું બગડે? આપણું સુખ, આપણો સંતોષ, શાંતિ, ઊંઘ, સ્વાસ્થ્ય અવશ્ય જાય. ઈર્ષ્યા કરે એનું આ બધું જાય જાય ને જાય. કરવી હોય તો કરવી, ના કરવી હોય તો અભરાએ ચડાવી દેવી. સરસ મજાની વાર્તા છે મુંબઈમાં રહેતા એક કુટુંબની. 4 ભાઈ હતા, મુંબઈમાં રહેતા. એમાં એ સુખી ઘરના સવિતાબેન હતા ને, એ દાળ બનાવવા માટે પાણી ગરમ કરી રહ્યા હતા. ત્યારે એના પતિ રમેશભાઈ કે આજે ચા મળશે કે નહીં? અત્યાર સુધી તો 2 વાર ચા પીતો, હવે પરંતુ હવે તો 1 વાર પણ ચા નથી મળતી. એવી એની પત્ની આગળ પતિદેવે ફરિયાદ કરી. ત્યારે પત્નીએ ઉત્તર આપ્યો, હા હા ચા તૈયાર છે, હવેથી હું આપીશ. પછી આપી. ચા પીતા પીતા પતિ બોલ્યા, દાળ શાકમાં થોડું ઓછું મીઠું નાખો. મીઠું વધી જતા અઠવાડિયાથી મારું બીપી વધી ગયું. ત્યારે શ્રીમતી બોલ્યા, રસોઈ બનાવવાની આદત જતી રહી છે ને એટલે. અરે એમ? તારી આદત જતી રહી છે તો તું શું કામ રસોઈ બનાવે છે? આપણી વહુ એકતાને કે ને, તે બનાવશે. નહીં કહ્યું હોય. આંખમાં હું આવી ગયા સવિતાબેન. કહ્યું મેં એને, પણ તે તેના રૂમમાં એના લેપટોપ પર કાંઈક કામ કરી રહી છે. મેં ઘણી વાર કહ્યું પણ કંઈ જવાબ નહીં. તે સુધીરને કહેવું તો ને એને પત્નીને સમજાવે. સુધીર સમજાવી કે મમ્મીથી રસોઈ બનાવી શકાતી નથી તો તું બનાવીને. પણ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. મારે શું કરવું? રમેશભાઈએ પત્નીની આંખમાં આંસુ જોઈને કહ્યું, ઠીક કર્યા ભોગવો. કેમ? તારી જ ભૂલ છે, તે તારે સહન કરવાનું, સહન કર. આટલી પતિએ એને વાત કરી. એનાથી સબિતાબેનને એમ થયું કે મારી શું ભૂલ છે, મેં શું લોચો માર્યો હશે. અમારા પતિ ખોટું કે એવા તો નથી, સજ્જન માણસ છે. મારે મારા ભૂતકાળને ઢંઢોળવો જોઈએ કે મેં ક્યાં લોચો માર્યો છે, જેને કારણે આ દુઃખ મારે સહન કરવાનું આવ્યું. સવિતાબેન ભૂતકાળમાં સર્યા અને ભૂલનો અહેસાસ થવા લાગ્યો. એમને પોતે કરેલી ભૂતકાળની ભૂલો નજરે દેખાવા લાગી. તમે પૂછો કે શું સવિતાબેને લોચો માર્યો તો એક સમયે આ રમેશભાઈના હંપીલા પરિવારમાં 4 ભાઈઓ ધંધો કરતા હંપથી રહેતા. આ સવિતાબેનના પતિ રમેશભાઈને એ 4 ભાઈ હતા. બધા હંપથી રહેતા, ભેગા રહેતા, હવે ધંધો કરતા, કમાતા, આનંદ હતો. જ્યારે પણ સંયુક્ત કુટુંબની વાત થતી ત્યારે લોકો એમના પરિવારને આદર્શ ઉદાહરણ તરીકે રજૂ કરતા કે જો આ 4 ભાઈ કેવા હળી મળીને રહે છે, એમ આપણે 2 જણા નથી રહી શકતા, એવું લોકો કહેતા. સવિતાબેનને એક જ પુત્ર સુધીર છે. બીજી 3 દેરાણીને 2 બાળકો છે. ગયા વર્ષે જ પુત્ર સુધીરના લગ્ન સંસ્કારી ઘરની દીકરી એકતા સાથે થયા હતા. એકતા પણ બધાને રાજી કરતા કરતા ટૂંક સમયમાં બધા સાથે હળીમળી ગઈ. એકતા પોતાની સાસુને રાજી કરવા માટે જેટલું કામ કરતી એટલું તેની અન્ય 3 સાસુઓ માટે પણ કરતી. પુત્રવધુની આવી ઉદાર વિશાળ વર્તણૂક જોઈને બધા ખુશ ખુશ થતા. એકતા ધીરે ધીરે 4 સાસુ સસરાની લાડકી બની ગઈ. થોડા દિવસો તો ઠીક રહ્યું, પણ ધીમે ધીમે એકતાના સાસુ સવિતાબેનને અહંતા, મમતા, ઈર્ષ્યા ઉબળી
અને માનને કારણે હૈયામાં માંડી વેદનાને પીડા થવા, બળતરા થવા, ઈર્ષાજન્ય. એના મનમાં એમ થયું, મારા દીકરાની બહુ, મારી તો વાલી રે, એને રહેવું જ જોઈએ, પણ આ બીજા બધા મારી દેરાણીઓ એના વખાણ કરે અને બધાની મારા જેટલી જ વાલી બનીને રહે, એ કંઈ સારું નહીં. અહીંથી હળી ગયું. લોચો આ થયો. શું વાંધો હતો? થોડું વિશાળ દિલ રાખ્યું હોત કે હા, બધાની સેવા કરે, હળી મળીને રહીએ, મજા કરીએ. પણ આ અજ્ઞાન ઘૂસ્યું. ઘરો ઘરમાં આ હોય છે. આ કાંઈ મુંબઈના રમેશભાઈના કુટુંબની વાત નથી, બધાના કુટુંબની વાત છે. જો અંદર જોવો તો ખબર પડે, એમાં કાંઈ ખોટું બોલાય નહીં. ઈર્ષા તો ક્યાં નથી, કઈ જગ્યા ઈર્ષ્યા વિનાની છે, સર્વવ્યાપક છે. ખરેખર આ ભગવાનમાં જોડાયેલા હોય ત્યાં ઈર્ષ્યાને ઘૂંસવા મળતું નથી, બાકી એ ઘૂંસી જ ગયેલી હોય. એ કાંઈ સારું નહીં, મારી વહુ પછી એની વાલી થાય. તેથી સવિતાબેને વહુને સુધારવાનો પ્રયત્ન કર્યો. સુધારવાનો કે બગાડવાનો? હા, વહુની આ સારી આદત પણ એના સાસુને ખરાબ લાગવા લાગી. તે માન ઈર્ષા વશાત સાસુબા વિચારવા લાગ્યા કે એકતા મારી વહુ છે તો માત્ર મારું જ કામ કરે, ફક્ત મારી જ સેવા કરે, બીજા બધાની નહીં. આ બાબતે તેણે વહુ એકતાને ટક કરવાનું શરૂ કર્યું. ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, પણ પ્રથમ તો તે એકતા કાંઈ સમજી નહીં. સાસુ એને સમજાવી શક્યા નહીં, કેમ જે એના કુટુંબના એવા સારા સંસ્કાર હતા. અને એકતાએ સ્પષ્ટ કહ્યું કે સાસુમાં, તમે કહો છો એ સારું ન કહેવાય કે હું માત્ર તમારું જ કામ કરું. છેવટે તો એ બધા મારા કરતાં મોટા છે અને આપણા છે ને. સંકોચિતતા ન રાખવી જોઈએ. આવી શરૂઆતમાં આવું થયું. એકતાએ કાંઈ બહુ ધ્યાન દીધું નહીં, પણ રોજ એ જ વાતોનું પુનરાવર્તન થવાથી અને બહુ આમ પ્રેમથી એકતાને સમજાવવાથી તેના મન પર ધીમે ધીમે અસર થવા લાગી અને થોડું બીજાનું કામ ઘટાડવા લાગી. ઘરમાં પ્રસંગ હોય કે મહેમાન આવે કે જ્યારે વધારે કામ હોય ત્યારે ઈર્ષાને કારણે સવિતાબેન વારો તારો કરતા. તે શું, તો કાંઈ જરૂર ન હોય તો પણ ચાઈને પોતાની વહુ એકતાને એના પુત્ર સાથે ફરવા મોકલી દે, કાં તો એના મામાને ઘેર મોકલી દે. એક દિવસ નાના સાસુએ એકતાને કંઈક કામ કરવા કહ્યું, પણ એકતાએ ચોખ્ખી ના પાડી. હવે સાસુના ગુણ આવી ગયા, ચોખ્ખી ના પાડી. તેથી વચલી સાસુ થોડી ચડાઈ ગઈ અને બોલી, અરે તને શું થઈ ગયું છે? આજકાલ કોઈ કામ કરતી નથી. પહેલાં તો અમારા બધાનું કામ દોડીને હોંશતી કરતી, હવે કેમ બદલી ગઈ છો? એ કાંઈ બોલે એ પહેલાં જ મમત્વને કારણે સવિતાબેને તરત કહી દીધું, અરે એ એક માત્ર મારી પુત્ર વધુ છે, તે સાથી બધાનું કામ કરે. તમારે વધુ બાળકો છે, તેથી તમારે વધુ કામ કરવું જોઈએ ને. આ વાત સાંભળીને અન્ય ત્રણેય સાસુ અવાક થઈ ગયા. ઘરમાં હોબાળો થયો. હવે કામ વેચાઈ ગયું. બધા એકબીજાના કામ કરતા બંધ થઈ ગયા, પાછા કતરાય એકબીજા રે. ચારેય ભાઈઓએ મળીને પછી પોતાની ચારેય પત્નીઓને સમજાવવાની કોશિશ તો ઘણી કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. સર્વપતિ સામૂહિક રીતે સર્વથા નિષ્ફળ સાબિત થયા, જેમ બધે થતું હોય છે એમ. છેવટે ચારેય ભાઈઓએ નિર્ણય લીધો કે હવે નોખા થઈ જાય. પછી નોખા થયા. એના જ મકાનમાં બીજા માળમાં રહેવા માંડ્યા, જુદા જુદા. હવે એ લોકો જુદા થયા અને 15 દિવસ થયા હશે. નોખા થતી વખતે સવિતાબેન વિચારવા લાગ્યા કે હવે એકતા મારા એકલા માટે જ કામ કરશે. ગો ગઈ, બધા નોખા સારું થયું. પરંતુ એવું બન્યું નહીં, એવું થયું નહીં. એકતા હજુ પણ કામ કરવાની ના જ પડતી. હવે એની હા હું નહીં ના. આપણે શીખવાડ્યું તેવું થાય ને. એક વકીલે એક ગુનેગારને શીખવાડ્યું કે કોર્ટમાં તને કાંઈ હામાવાળો વકીલ પૂછે ને તો મ્યાવ કેવું, મ્યાવ. એટલે મ્યાવ મ્યાવ જ કર્યું. પછી કે આનો પાગલ છે, જવા દો, કેસ જીતી ગયા. સમજ્યા? પછી વકીલે ફી માગી હતા કે મ્યાવ. આવું થાય, મ્યાવ. એને મ્યાવ મ્યાવ જ કર્યું. ત્યારે આને ખબર પડી કે મારું શીખવાડેલું મને નડ્યું. સમજ્યા? આપણે જ્યારે વાલપના વેણ પુસ્તક લખવું હતું ત્યારે ઘણા કુટુંબોમાં આપણે મોટા શહેરોમાં થોડું સંશોધન કરાવેલું. ત્યારે એક બહુ સારું તથ્ય આનંદવાળાએ બહાર કાઢ્યું.
એ કે અમારા કુટુંબમાં એવું થાય કે અમારા છોકરા કાકા બાપા દાદા હારે હેત રાખતા હોય ને અમને ગમે નહીં, એટલે છોકરા આગળ કાકા બાપા દાદાની થોડી થોડી નિંદા ટીકા કર્યા કરીએ. અમને એમ થાય કે હારો કાકાનો થઈ જાય નહીં, દાદાનો થઈ જાય નહીં, મારો છોકરો મારો રહેવો જોઈએ, હે આનો ન થઈ જાય, આનો ન થાય, છોકરા છોકરીઓ. પણ પછી છોકરા થોડા મોટા થાય અને પોતાની રીતે જેમ તેમ વર્તન કરવા લાગે, આડું ઓળું કરવા માંડે, પછી અમારી હામાં થવા માંડે. છોકરા અમારા જ હોવા છતાં અમારું માને નહીં. પછી અમે છે ને કાકા બાપાને કહી કે આને સમજાવો ને મારા પોપટને મોહનને, સમજ્યા? પછી એ લોકો સમજાવવા આવે ત્યારે કે બેહોને હવે તમારે શું ઠેકાણું છે? મારા બાપા કહેતા તમે તો આમ ને તમે આમ. કોઈનો મહિમા રહેવા દીધો હોય નહીં. પરિણામે છોકરા પોતાના ન રહે, કોઈનો મહિમા નહીં હોવાથી કોઈની વાત માને નહીં. એમ તે આપણે આપણા સંતાનો હાવ સ્વચ્છંદીને મૂર્ખા કરીને બગાડી નાખતા હોઈએ છીએ. આવા ધંધા ચાલતા હોય છે. પ્લીઝ ધ્યાન રાખો, ધ્યાન રાખો, જીવન જીવતા શીખો. આવી નેગેટિવિટી નાના બાળકોના માથામાં નાખવી નહીં. નાના છોકરા સંતાનો દીકરા દીકરીઓની હાજરીમાં કોઈ સંપ્રદાયના સાધુ સંતો બીજી ત્રીજી જે કાંઈ વાત અયોગ્ય ઘટતી હોય, ઝઘડા બગડા, ક્યારેય કહેવા નહીં. એના સાંભળતા કોઈ દી આવી નબળી બાબતની ચર્ચાએ કરવી નહીં. એના કુમળા માનસપટ ઉપર એની ગંભીર ઈજા થતી હોય છે. એ છેવટે આખો સત્સંગ છોડીને બીજે ક્યાંક જતો રહેશે અને કહે છે કે પપ્પા તમારા ધર્મમાં ઝઘડા સિવાય છે હું? માટે સાવધાન રહો. બાળકોનું બગાડવામાં કે દીકરા દીકરીની વહુનું બગાડવામાં આપણો હાથ હોય તો આપણે એ હાથ લઈ લેવો પડે. સમજાણું? એકતાએ ના પાડી દીધી, પોતાના કર્યા પોતે ભોગવે. આ ન્યાયે સવિતાબેનને આટલા વર્ષોથી નહીં કરેલું કામ તમામ હવે એકલાએ જ કરવાનું આવ્યું. સમજાઈ ગયો? એટલે બિચારા રમેશભાઈ કે આ ચા મળશે, પહેલાં તો 2-3 ટાઈમ મળતી, હવે એક ટાઈમનું બનતી હોય. ડોહી બધું કરી શકે નહીં, શું કરે? ઓલી વહુ કરે નહીં. હા, બધી ભૂતકાળની સ્ટોરી સવિતાબેનને યાદ આવી. એમાં એક દિવસ સવિતાબેનને ક્યાંક રવિ સભામાં કથા સત્સંગમાં જવાનું થયું ને આવી કંઈક વાત સાંભળી. એમાંથી એનો માયલો જાગ્યો, સત્વગુણ પ્રવર્ત્યો અને એ શાક સુધારતા હતા ને મનમાં હારા હારા વિચારો આવવા લાગ્યા કે મારી જ ભૂલને કારણે હા મારા જ લોચા લાપસીને લઈને આટલા વર્ષથી ચાલતો સંયુક્ત પરિવાર તૂટી ગયો. જે દેરાણીઓ હંમેશા મને દીદી દીદી કહેતી, દોડીને મારી સેવામાં આવતી, એક પણ કામ મને કરવા દેતી નહીં, તે આજે મારી વાત પણ સાંભળવા તૈયાર નથી. મેં પુત્ર વધુની આદત પણ બગાડી. આવા વિચારોમાં ખોવાઈ જતા ધ્યાન ન રહ્યું ને ચપ્પુ આંગળીએ વાગી ગયું. શાક સુધારતા આંગળી કપાણી, તેથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને તેની દેરાણી કાંઈક હશે દોડતી આવી અને બોલી, દીદી શું થયું, કેવી રીતે વાગ્યું? એનો મોટો અવાજ સાંભળીને બાજુના માળમાં રહેતા, કુપલા માળે રહેતા બીજા દેરાણીને બધા દોડીને આવી ગયા. બધાએ તેની આંગળી પર પાટો બાંધ્યો. પછી બંને દેરાણીએ કહ્યું, દીદી બેસો, તમે બેસો, રસોઈ અમે આજ રાંધશું. એકતા પણ રૂમમાંથી બહાર આવી. બંને દેરાણી રસોઈ બનાવવા લાગ્યા ત્યારે એકતાએ કહ્યું કે હું પણ મદદ કરવા આવું. હાલો આપણે બધા સાથે રસોઈ કરીએ. હા, અને સાસુમાં પાસે આવ્યા. એકતા કે બા આ શું થયું? તકબર વાગી ગયું છે. રોતા રોતા હા પાડી. પછી તો બધા રસોઈ બનાવે છે. સવિતાબેન માટે થાળી પીરસીને લાવ્યા, મોર મૂકી ત્યારે એની આંખોમાંથી આંસુડાની ધાર થવા લાગી. બધાએ કહ્યું, તમે રડો શું કામ? તો કે રડવું નહીં તો હું કરું? બધા રાજી રહેજો, બધા મને માફ કરજો. કેમ? મેં બહુ મોટી ભૂલ કરી છે. મારા કારણે કુટુંબમાં કડવાહટ જાગી છે. મારા અહંતા મમતા ઈર્ષ્યા માનના દોષને લઈને, સંકુચિત વૃત્તિને લઈને મારા કારણે મારી ડાઈ દીકરી એકતાના સંસ્કાર બગડ્યા. એનામાં મેં મારા જેવા રાગ દ્વેષ ઈર્ષ્યાદી દોષો નાખ્યા. મેં તેની વિશાળતા ઉદારતાનો નાશ કરી મારા જેવી સંકુચિત વૃત્તિવાળી કરી નાખી. અહંતા મમતાના બીજ રોપ્યા. સંપથી ચાલતા કુટુંબમાં કુસંપના સંસ્કાર રેડ્યા અને તેથી મારા કારણે, મારા અજ્ઞાનને કારણે આ સુરીલો સંપીલો પ્રેમાળ પરિવાર તૂટી ગયો. સંપીને બધા ભેળા રહી ન શક્યા, બધા નોખા થયા. આજ મને મારી ભૂલ સમજાય છે અને પારાવાર પસ્તાવો થાય છે. મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આપણે બધા ભેગા રહેવું છે. શું આપણે બધા ફરી સાથે ન રહી શકીએ? મારી આ ભૂલ માટે મને માફ કરો અને આપણે બધા ભેગા થઈ જઈએ. ત્યારે બધાએ કહ્યું, કાંઈ ચિંતા કરો માં,
આપ એવું ના બોલો. હવે આપણે ફરી બધા ભેગા સાથે હળી મળીને રહેશું. લ્યો, આમ વાત થતા બધાને આનંદ થયો. આ વાત સાંભળતા સવિતાબેન ખુશ થઈ ગયા. આખા કુટુંબના હૃદયમાં આનંદ સાગર હિલોળે ચડ્યો. સવિતાબેને હસીને એકદમ ઊભા થઈ ત્રણે દેરાણીને પુત્ર વધુને ભેટીને આનંદ કર્યો, બધાને ગળે લગાડ્યા. પછી તેમણે એકતાને કહ્યું, વહુ, મેં તને આજ સુધી જે કહ્યું હતું એ બધું ભૂલી જાજે. એ મારું ખોટું જ્ઞાન હતું, ખોટી સલાહ હતી. હવે તારી એક નહીં પણ 4 સાસુ છે. પહેલાની જેમ બધા સાથે હળી મળીને રહો. મારી સેવામાં કમી આવે તો ભલે, પરંતુ આ ત્રણેયની મારી દેરાણીઓની સેવામાં કમી ના રહેવી જોઈએ. એકતાએ પણ હસીને હા પાડી. પરિવાર બધો ભેગો થઈ ગયો. ઈર્ષા, માન, અહંતા રૂપી દોષો ભાગી ગયા. આનંદ આનંદ થઈ ગયો. ઈર્ષા નિષ્ફળતાનું બીજું નામ છે. ચાણક્ય નીતિમાં લખ્યું છે, ઈર્ષા નિષ્ફળતાનું બીજું નામ છે. ઈર્ષા કરવાથી ઈર્ષા કરનારનું જ મહત્વ ઘટી જાય છે. વાત આમ છે, કોઈ સાચાને કદી દબાવશો નહીં તો ક્યારેય તમે દબાશો નહીં. સાચા બોલનારા, સાચું કરનારાને ખોટી રીતે આપણા અહંતા, ઈર્ષા, માનને લઈને દબાવવા નહીં, તો આપણે ક્યારેય દબાવવા નહીં આવે. કોઈ બીજાનો રાજીપો લે એમાં નડશો નહીં. સાચી રીતે યોગ્ય માણસનો રાજીપો કોઈ લેતા હોય તો એમાં નડશો નહીં, તો કદી તમે રાજીપો ખોશો નહીં. તમારા માથે બધા રાજી જ રહેશે. મોટાથી કોઈને દૂર કરશો નહીં. મોટાથી કોઈને ઈર્ષાએ કરીને, રાગ દ્વેષે કરીને દૂર કરશો નહીં, તો કદી તમે કોઈનાથી, મોટા વગેરેથી દૂર થશો નહીં. આટલી વાત સમજવા જેવી છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.